હવે આપણે જઈશું કડાણા ડેમ જોવા અને કડાણા ડેમના નીચે બટાકાના પાત્રાવાળા ભજીયા મળે છે જે બહુ જ ફેમસ છે એનો પણ લાવો લઈશું. મિત્રો આપણે હવે કડાણા ડેમની બહુ નજીક આવી ગયેલ છીએ. અહીંયાથી જો આ ડેમની પાળી છે મોટી, ડુંગરની પાછળ બધું ડેમનું પાણી ભરાયેલ છે. અહીંયાથી પણ ડેમની સાઈડ જોવાનો નજારો બહુ સુંદર હોય છે. અને અહીંયા મળે છે બટાકાના પાત્રા ટાઈપ ભજીયા, એ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. લોકો બહુ દૂર દૂરથી અહીંયા જમવા આવતા હોય છે. તો આપણે આજે ભજીયાનો પણ લાવો લઈશું. તો મિત્રો આ ભજીયા જે કડાણાના બહુ ફેમસ ભજીયા છે, જે મારા જીયાનસીને અહીંયા આવે એટલી વાર ખાવા જ જોઈએ. રુદ્ર આપ જોઈ રહ્યા છો બહુ બધી વસ્તી જમવા આવે છે. તો મિત્રો હવે આપણે કડાણા ડેમની પાછળની સાઈડમાં જઈશું. ડુંગર ઉપર ગાડી ચડાવીશું, ત્યાંથી આખા કડાણા ડેમનો નજારો દેખાશે. ત્યાંથી રાજસ્થાનનો પણ નજારો જોવા મળશે, જે આપ જોઈ શકો છો. બહુ ઊંચો ચઢાણવાળો ઢોળાવ છે, એના ઉપર ગાડી ચાલી રહી છે.
આવી તો હવે આપણે આવી ગયેલ છીએ નંદીનાથ મહાદેવની ટેકરી ઉપર, જ્યાંથી કડાણા ડેમનો સંપૂર્ણ નજારો આપ જોઈ શકશો. પાછળ છે નંદીનાથ મહાદેવનું મંદિર, એની પાછળ કડાણા ડેમનો વ્યૂ દેખાય છે અને આ બાજુ એની પાછળ રાજસ્થાનનો વ્યૂ દેખાય છે. हो गया है. कोई दिक्कत नहीं होगा. ફૂલ બ્રાન્ચ પહેલાં જો મિત્રો કડાણા ડેમનો સંપૂર્ણ વ્યૂ અહીંથી દેખાય છે. જે ડેમ ઉપર જવાથી પણ જોવા ના મળે એ વ્યૂ અહીંયા આ ડુંગર ઉપરથી જોવા મળે છે. અહીંયા આદિવાસીઓના મસીહા ભગવાન એવા શ્રી બિરસા મુંડાની પ્રતિમા છે. આ મહીસાગર જિલ્લાનો સેલ્ફી પોઈન્ટ. આ છે નદીનાથ મહાદેવનું મંદિર, આ છે હનુમાનજીનું મંદિર. જો મિત્રો અહીંથી આપણે ગાડી લઈને આવ્યા છીએ. આ રોડ છે, બાઇક દૂરથી આપ જોઈ શકો છો. કડાણા ડેમ સાઇટ, કડાણા ડેમ જે ચોમાસામાં ઉપરવાસમાં વરસાદના કારણે સંપૂર્ણ ભરાઈ ગયેલ છે. ડેમની વચ્ચોવચ રમણીય ટાપુ. સેલ્ફી પોઈન્ટ ઉપર લોકોની ભીડ આપ જોઈ શકો છો. એ બાજુ હેતાંશજી રુદ્ર બસ એટલે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કડાણા ડેમના ઉપરવાસ એટલે કે પાછળના ભાગની અંદર પાણીનો કેટલો ભરાવો થાય છે. જે આપ જોઈ શકો છો, આ પાછળ જે બધો વ્યૂ પાણીનો ભરાવો અને જે વ્યૂ છે રાજસ્થાનનો વ્યૂ છે. પાછળ જે જમીન દેખાય છે કરી
અહીંયાથી મિત્રો પાછળ રાજસ્થાન બોર્ડર લાગતી હોય છે. અત્યારે આપણે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડાણા ડેમના વ્યૂ પોઈન્ટ પર ઊભા છીએ. હવે મિત્રો આપણી કડાણા ડેમની મુલાકાત પૂરી થાય છે અને આ કડાણા ડેમની મુલાકાત તથા એની પહેલો ભાદર ડેમની મુલાકાતનો મારો બ્લોગ કેવો લાગ્યો તે બાબતે આપના સૂચનો જણાવશો, લાઈક કરશો, કોમેન્ટ કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો મિત્રો આ કડાણા ડેમની જે દિવાલ કહીએ કે જે પાળા જેવું છે પર્વતનું, એના ઉપર આ ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પુરાતત્વ શાખા દ્વારા અહીંયા એડી કરંટની જે સાઇટ છે, આપણે AC કરંટના DC કરંટ તો સાંભળે, પણ આ કુદરતના દ્વારા ઉત્પન્ન થતો એક એડી કરંટ સાઇટ છે. એ સાઇટના આ રીતના સુરક્ષિત કરી અને બેનર લગાવવામાં આવ્યું છે. તો એડી કરંટ વિશે આપ વધારે નેટ પર સર્ચ કરજો તો વધુ જાણવા મળે છે, કેમ કે લખાણ બહુ ઝીણું છે. પણ આ એડી કરંટ સાઇટ પુરાતત્વ ખાતા દ્વારા આ રીતના સંગ્રહિત અને સુરક્ષિત કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે કડાણા ડેમની આપણી મુલાકાત પૂર્ણ કરીએ. મારો વિડીયો કેવો લાગ્યો એ વિશે આપણા મંતવ્યો જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, મારા વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. ચાલો, આવજો.